છોટાઉદેપુરના નસવાડીમાં રસ્તાની સુવિધાના અભાવે અહીં કન્યા શાળાના પ્રાંગણમાં એક વ્યક્તિએ જાત જલાવી આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે। નસવાડીમાં કન્યા શાળા બિલ્ડિંગની પાછળના ભાગમાં નસવાડીના બાબુભાઈ ભાટિયા પરિવાર સાથે રહે છે। વર્ષોથી કન્યા શાળામાં અવરજવર માટે રસ્તાનો ઉપયોગ કરતા હતા, પરંતુ કન્યા શાળાની 1 કરોડના ખર્ચે બનેલી નવી બિલ્ડિંગમાં ભાટિયા પરિવારે સર્વ શિક્ષા અભિયાનના એન્જિનિયરોને કમ્પાઉન્ડમાંથી રસ્તો આપવા માટે વિનંતી કરી, છતાં રજૂઆત સાંભળવામાં આવી નહોતી। બાબુભાઈ અને તેમના પત્નીએ રોડ મુદ્દે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી હતી, તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નહોતું। આખરે કંટાળીને બાબુભાઈએ શુક્રવારે સાંજના સમયે કન્યા શાળાનું જ્યાં નવું બિલ્ડિંગ બની રહ્યું છે ત્યાં પહોંચ્યા અને પોતાના શરીર પર પેટ્રોલ છાંટી જાત જલાવી દીધી। બાબુભાઈએ જાત જલાવી દેતા આસપાસમાં કામ કરતા શ્રમિકો દોડી આવ્યા, જેમને બચાવ્યા હતા। આત્મવિલોપનના પ્રયાસમાં બાબુભાઈ ગંભીર રીતે દાઝી જતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। એ 4 ફૂટ કરી દીધો અને જે દિવાલ ખરી ને એ દિવાલની જોડેથી જ અમારો રસ્તો નીકળતો હતો, તો ત્યાં આગળ પાછી પાઇપલાઇનનું ગાયેલું તો રસ્તો તો થઈ ગયો। એ લોકો કે અમને સરકાર કે એવું રીતે અમારે કરવાનું, તમે કીધું મામલેદાર ટીડીઓ બધા આવ્યા હતા, તો અમને 12 ફૂટ રસ્તો આવેલો છે કન્યા શાળાની પાછળ। પેટ્રોલ છોટી ગયા એ લોકોએ મન કાઢ્યું ના, એટલે બહુ સમજાય એ મોટા સાહેબોને, અને સાહેબો ના સમજ્યા ને પેલા જે માસ્તરો તે ના સમજ્યા। મને ખડક તો પછી અમે બચાયા, બિલ્ડિંગથી ઉપરથી નીચે આવ્યા, કેરોસીન નાખેલો હતો, પછી જાય આપણે એવું થયેલો સાહેબ। આ રસ્તાની કહેતો, પણ આ રસ્તાની અમે કીધું સાહેબને જાણ કરો તમે, મારે માથે